છે આપણી અરવલ્લીની રેન્જ કોઈ હિમાચલ ઉત્તરાખંડથી કમ તો નથી। અંબાજી પછી સાબરમતી સીએનજી આવે છે। રાજકોટ વાળાને ચા વગર તો આપણને ક્યાંય હાલે જ નહીં। જાનકી દેવી આમ કાજુ તને બેનિફિટ તારી બેનપણી હારે લઈ લીધી। મારા બાપ તમારું નામ તમારા મોઢે બોલો છે। મારા પતિદેવ બોલશે। હું આવું જીગુજી ફૂલ દેશીઓ આમ જો આ વાઇટકામાં ચા પી ત્યારે ખબર પડે જો ભાઈને ખોટું લાગી ગયું। રાજસ્થાનમાં થઈ ગયા છીએ આપણે એન્ટર। રાજસ્થાનમાં પાલી પાસે સીએનજી ફિલ કરાવી છે। પાલી જિલ્લામાં આવેલ ચોટીલા ગામમાં ઓમ બન્ના જેમનું 7783 નામનું એક બુલેટ ગાડી લઈ તેથી પોલીસ વાળા એ બાઇક લઈ અને પોલીસ સ્ટેશને ગયા, પણ ચમત્કાર એવો થતો હતો કે રાત થાય ને એટલે બાઇક પાછો અહીંયા આવી જાય। તો ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ દોસ્તો, આજની આપણી સવાર પડી છે પોલો હેરિટેજ રિસોર્ટમાં અને રિસોર્ટથી તમે સુંદર મજાના નજારા જો। આ જે પહાડ તમને દેખાય છે જેટલી બી રેન્જ એ છે અરવલ્લીના પહાડ અને જે પોલો ફોરેસ્ટમાં આવેલા છે। આ આપણી અરવલ્લીની રેન્જ કોઈ હિમાચલ ઉત્તરાખંડથી કમ તો નથી। હવે આપણે નીકળી ચૂક્યા છીએ નવી ડેસ્ટિનેશન તરફ, આપણે એક નવી જગ્યા તરફ અને જાય છીએ હવે આપણે કિશનગઢ પાસે। પણ એ કિશનગઢ જવા માટે અમે પોલો ફોરેસ્ટથી ખેડબ્રહ્મા વાળો રસ્તો લીધો છે અને એ અંબાજી થઈને જાશું અમે। આ રસ્તો શું કામ તો કે અમને એડવેન્ચર પસંદ છે એટલા માટે આપણે પહાડ ને જંગલ કાપીને જવું છે। તો અત્યારે આપણે ખેડબ્રહ્મા રસ્તા ઉપર ચડો ને ત્યારે તમને અંબાજી પછી સાબરમતી સીએનજી આવે છે। તમે સીએનજી ગાડી લઈને આવતા હોય તો તમને એ સહેલું રહે। તો અત્યારે સીએનજી પૂરવી ને પછી હવે આગળ વધીએ ને અહીંયા પણ 83 રૂપિયા સીએનજી નો ભાવ છે। તો સીએનજી પૂરીને આગળ વધ્યા ને આપણા એક દોસ્તાર આગળ વયા ગયા છે। તો જો એમને કેવી મસ્ત આ જગ્યા ગોતી, આ ઝાડનો છાંયો અને અહીંયા અમે અમારી ગાડીના બધા અહીંયા રૂકી ગયા। શું કહે કે આમ મજા આવે ને તમને આ જર્નીમાં? આમાં તો એવું છે કે તમે ઊભા થયા છો જગ્યા સરસ છે, થોડી ચા પી જઈ। જો આપણે રાજકોટ વાળા છીએ અને રાજકોટ વાળાને ચા વગર તો આપણને ક્યાંય હાલે જ નહીં। અહીંયા મસ્ત આવી જગ્યા મળી તો ભાઈને મન થઈ ગયું ચા પી। તો ચાલો હવે તો આપણે હરતું ફરતું ઘર જ બનાવ્યું છે। તો ખોલો આ જો એમના રાણી છે અને કેવા દેવી ફરીથી એકવાર જાનકી દેવી, આમનું નામ છે જાનકી દેવી। હવે એમનું કિચન ખુલી ગયું। અહીંયા આપણે એમને સિંગલ બર્નર ચૂલો લગાવડાવ્યો છે, પેલું આપણે છે ને ડબલ બર્નર ની જરૂર નથી પડતી। શું કે કાજુ સાચી વાત છે? કાજુ તને બેનિફિટ તારી બેનપણી હારે લઈ લીધી એટલે હવે તારે જ્યાં ખાવા પીવાનું બનાવો એનો હથવારો। સાચી વાત ને? કઈ એવું નહીં કરું, મારી રસોઈ હું ખુદ જ કરું। બોલ તો સારું બનાવી છે આપણે તો કે સારું મારું મારા બાપ તો કેમ્પિંગનો નિયમ છે કે આપણે જાતે ઇન્ડિપેન્ડન્ટ બનવાનું, એટલે પોતાનું જાત મહેનતે ખુદ જ કરવાનું, કોઈ ઉપર માથે નહીં પડવાનું। અને આ જો હવે ફર્સ્ટ ટાઈમ છે એટલે બધી મહેનત કરે રાખે છે। હવે પછી આપણે હેલ્પ પછી કરવાની, પેલા એમને મથવા જોઈએ શું કરે છે। શું ગોતો છો શું? ઈ તો કયો તમે સ્ટવ તો ખોલાવી દીધો પણ એમાં ગેસ મને નોબ તો લગાવવા દો। હવે તડકામાં તો ચા બનશે નહીં, આ તો કદાચ આપણે કરી નાખી, સોલાર કઈ ગોઠવી ના, ના લાકડા જ મૂકી દે, લાકડા મૂકી દે તો ગોતી આયા બધે। પણ એમને એક વસ્તુ એ જાનકી દેવીજી જાનકી દેવી છે। તો શું આપનું નામ શું છે? તમારું નામ તમારા મોઢે બોલો છે। મારા પતિદેવ બોલશે। એ તો ક્યાં પત્ની વ્રતા છે એટલે નામ તો બોલતા જ નથી। એ તો એ હું આ ઈ હું એ ઈ હું આવું એવું કયો। તો જો આ સાથે મળીને જયારે આપણે ટ્રાવેલ કરતા હોય તો આવે હસી મજાક ચાલે રાખે। એમનું નામ શું કાચું શું છે? જિજ્ઞાસા। તો બહુ જિજ્ઞાસામાં આપણી જિજ્ઞાસા વધી ગઈ। હવે જીગુ હાલો તો જીગુજી જીગુજી હવે આ બધાય છે ને હવે એક ચા બનાવવામાં મહેનત કરવામાં લાગી પડ્યા છે। જ્યારે તમારી ફર્સ્ટ કેમ્પિંગ હોય ને ત્યારે આવું થાય કે ગાડીમાં તમે એકારે સામાન ભરો ને પછી તમને કોઈ વસ્તુ ક્યાંય મળે જ નહીં। એટલે અહીંયા હવે પેલી કેમ્પિંગ હોય ને એટલે આવું થાય, એક વસ્તુ ક્યાં મૂકીને આપણે ભૂલી જવાનું, એટલે આપણને કઈ ખબર જ ન પડે કઈ વસ્તુ ક્યાં મૂકી છે। એટલે પહેલી વાર હા સ્ટેન્ડ મૂક્યું, હવે ગોતશું અમે
ઓકે અહીં ગોતવામાં 1 કલાક બગાડ નાખશું બરોબર બંધાઈવા નહીં લાગે. હા એટલે ઈ ગોતવામાં 1 કલાક થઈ એટલે ઈ મળી તો ગયું સ્ટેન્ડ હવે અમારો ગેસ સોનાનો છે એટલે બહુ સાચવીએ. અચ્છા ઓકે જો નવો છે ને એટલે સોનાનો છે એટલે સાચવીને હવે પેલી જ રસોઈ આપણી કઈ બને છે જીગુ ભાભી પેલી જ રસોઈ આપણી કઈ બને છે ચાય ગરમા ગરમ ચાય ગરમા ગરમ મસાલા ચાય. અને કેટલી મોંઘી છે તમે કીધું ઈ મોલ અનમોલ ચાય છે અમારી અનમોલ ચાય. ઓકે જો ચા બનાવતા તમને બધાને આવડે છે ને જો પેલા મૂકવાનું પાણી પછી શું કરશું આપણે પછી નાખીશું એમાં મસ્ત ખાંડ અને ચાય. અચ્છા અનમોલ ચામાં કઈ વેરાયટી છે બને પછી અને આમ જો આપણે ફૂલ અત્યારે છે ને કાઠિયાવાડની મોજ આપણે ગમે ત્યાં લઈ અત્યારે જોઈ લ્યો આ બધું ફૂલ દેશીઓ આમ જો આ વાઇટકામાં ચા પી એ કે પતિદેવને છે ને વિલાયતી કપ અને આ ભાઈ જો આ ચા જેવો ચા ભાઈ ચેસ આપણે પાણીમાં તીરસ કરી મજા આવી ગઈ. તો ચાલો હવે ચા નો આનંદ લઈ આપણે જો આ ચા મળી ગઈ છે તો ચા નો આનંદ લઈને મળી ગમે ત્યાં રાજકોટની ચા તો જો મજા આવે ને હા જી ગુ જી હવે જોઈ લ્યો આપણે છે ને આ કેમ્પિંગ માં ભાઈ આ રિયલ કેમ્પિંગ છે બસ આજ મજા છે. આ જયારે છે ને આપણે જો આ વાસણ કરવા પડે હા આપણું કામ જાતે કરવાનું ડિપેન્ડન્સી કોઈની પર ડન જેટલી બને એટલી પોતાની પર. પોતે હાથમાં કપ રાખીને ચા પીજે એક વાટકો ઘસો ત્યારે ખબર પડે એવું નહીં બોલવાનું પછી બહુ બધું. જો ભાઈ ને ખોટું લાગી ગયું એ કે ના હવે તો હું જ ધોઈશ વાસ અને આ યુટ્યુબરો ને જયારે હારે લ્યો ને ત્યારે જો આવું થાય આ કટ કરી નાખજો. આ કટ કરી નાખું શું વાળ ને એમના વાળા ડાર આવે ને એટલે કે આ કટ કરી નાખજો ચા પાણી પીને આપણે આગળ નીકળ્યા છીએ ને આબુ રોડ નો નજારો તો તમે જો અને હજી ચોમાસાની શરૂઆત છે તો તમે જો વાદળછાયું વાતાવરણ છે ગરમી પણ અનહદ થાય છે. અને રસ્તા હવે આપણો આબુ રોડ ચાલુ થઈ ગયો છે અહીંયાથી માઉન્ટ આબુ ખાલી 76 કિલોમીટર છે અને આબુમાં ઉપરનો પહાડ જ કંઈક 50 કિલોમીટર જેટલો છે એટલે આપણે એ તો કંઈ ચડવાનું નથી ને જો અંબાજી 23 કિલોમીટર મને પર્સનલી આ રૂટ બહુ જ ગમે છે કેમ કે એકદમ શાંતિવાળો છે જાજો કંઈ ટ્રાફિક નથી હોતો અને રોડ રસ્તા બહુ જ મસ્ત છે એટલે જો તમે આ રૂટથી આવશો ને તો બી તમે ઉદયપુર જયપુર કે દિલ્હી સુધી તો પહોંચી જ જશો પણ અત્યારે આપણે જઈએ છીએ અમૃતસર અને હા નજારા જુઓ આપણે ડિસાઈડ એવું કર્યું છે હવે કાશ્મીર તો પહોંચતા વાર લાગશે પણ હજી આપણે અમૃતસરનું ગોલ્ડન ટેમ્પલ જોવાનું બાકી હતું તો આપણે પહેલા ઈ જોઈશું શું કેવું પતિદેવ તમારું ઓકે તુમ જો કહે વો મેં દિખા દૂંગા અને આખું ભારત દેખાડવું છે પછી કઈ વાહ શું વાત છે રાજસ્થાનમાં થઈ ગયા છીએ આપણે એન્ટર અને આખો તમે જોવો તો આબુ ને બધા પહાડો દેખાય અને આ આપણા મસ્તી અને એવા હાઈવે ઉપર પહોંચી ગયા છીએ એટલે જો ફટાફટ આગળ વધી છીએ કેમ કે હવે અમૃતસરમાં આપણા મિત્ર છે એ આપણી રાહ જોઈ છે તો ફટાફટ વધી આગળ વિડીયોમાં બહીના રહ્યો રાજસ્થાનમાં આવી ગયા પાલી કરીને ગામ આવે છે બહુ ફેમસ છે પાલી થઈ અને પછી આપણે આગળ વધશું બિયાવર થઈને પછી જયપુર આ રીતે આપણો પ્લાન છે પણ અને અત્યારે તમે જો આ પાલી જવા માટેનો પાલી અહીંથી હજી એમ કહો ને 110-12 કિલોમીટર દૂર છે પણ પહાડોમાંથી આ જે ગુફાની અંદરથી આ રસ્તો એનો જાય છે સમજો આ ગુફાની અંદર જ્યારે ગુફા અંદરથી આવા રસ્તા હોય ને એ જોવાની અને અંદર જવાની છે ને બહુ જ મજા આવે તો વિડીયોમાં બહીના રહેજો જ્યારે આપણે વાં જઈ ને રાજસ્થાન શું હિમાચલ ત્યારે પણ આવી જ ગુફાયું તમને જોવા મળે ટનલ અને આપણી અટલ ટનલ તો કેવલી મોટી છે કદાચ એ પણ તમને જોવા મળશે આપણા વિડીયોમાં તો ડ્રાઈવ કરીને તો થાકી પણ ગયા અને તડકો તો ભાઈ અનહદ છે બહાર તો નીકળાય એવું નથી એવું ગરમી તડકો લાગે છે રાજસ્થાનમાં તો આપણે ગુજરાત કરતા એક ખરાબ હાલત છે માંડ એમ કયો ને કે જ્યાં 100 કપાતું હોય ત્યાં 50 માન કપાય છે ત્યાં આપણે થાકી જાય એટલે હાલત તો અત્યારે ખરાબ જ છે પણ હા એ છે કે ભાઈ હવે ગાડી ખોલીને બધું બનાવવું ને એ થોડી ઘણી તકલીફ પડે હવે ચા પાણીનો ટાઈમ થઈ ગયો 5 વાગ્યા છે જો આ બ્રેક લઈ લીધો
શું કઈ તડકો કેવો ગઈ? રાજસ્થાનનો તડકો એમાં પાછું ઉનાળો એટલે થોડું યાદગાર રહી જશે. એટલે અઘરું પડે છે, પણ આપણે હવે જાય છીએ તો આગળ, પણ અહીં ચા પાણી પી અને પછી જ આગળ જોઈ. હોટલ સ્કાય વે કરીને છે ત્યાં અત્યારે આપણે વોલ્ટ કર્યો છે. હા, ફાઇનલી સીએનજી ખાલી થઈ ગયો હતો. તો સીએનજી ખાલી થઈ ગયો હતો તો અત્યારે પાલી પાસે, આપણે રાજસ્થાનમાં પાલી પાસે સીએનજી ફિલ કરાવી છે. અહીંયા અત્યારે ભાવ છે આપણે ગુજરાતમાં તો 83 રૂપિયા છે, અહીંયા 92 રૂપિયા અત્યારે ભાવ હાલે છે સીએનજી નો રાજસ્થાનમાં. જો અહીંયા છે આપણે સીએનજી ભરી છીએ અને 92.44 આટલો ભાવ હાલે છે. કરી આવી સીએનજી ફૂલ અને આગળ વધીએ. ચાલો તો મિત્રો, અત્યારે આપણે જ્યાં પહોંચ્યા છીએ પાલી જિલ્લામાં આવેલ ચોટીલા ગામમાં ઓમબન્ના, જેમનું નામ છે ઓમબન્ના, એટલે એક એવું સ્થળ છે, આ ચમત્કારી સ્થળ છે, જેમનું નામ હતું ઓમસિંહ રાઠોડ. એ રાજસ્થાનમાં હતા. 1988માં RNJ 7783 નામનું એક બુલેટ ગાડી લઈ અને ફરવા નીકળ્યા હતા અને અકસ્માતમાં અહીંયા મૃત્યુ થયું હતું. પછી જ્યારે મૃત્યુ થયું ને તો આ સ્થળેથી પોલીસ વાળા એ બાઇક લઈ અને પોલીસ સ્ટેશને ગયા. પણ ચમત્કાર એવો થતો હતો કે રાત થાય ને એટલે બાઇક પાછું અહીંયા આવી જાય. આવું વારંવાર થતું હતું. એ પછી તમે જોઈ શકો છો, મારી સાથે આવો. જો ગવર્મેન્ટ પ્રશાસન છે એમને આ બાઇકના અહીંયા જ રાખી દીધો. આ ઈ જ બાઇક છે જે 1988માં જે એક્સિડન્ટ થયું હતું એ જ હાલતમાં સેમ ટુ સેમ, તમે ટાયરથી માંડીને બધું તમે જોશો ને તો સેમ ટુ સેમ એ જ હાલતમાં આ બાઇકના અહીંયા રાખી દીધું. અને હવે આ પર્યટકોનું એક ધાર્મિક સ્થાન બની ગયું. હવે જે કોઈ પણ બાઇક રાઇડર ખાસ કરતા હોય ને એ બધા જ ટોટલ છે ને એ અહીંયા આવી જાય છે. અને તમે અહીંયા જોઈ શકો છો ઓકે, ઓમબન્ના શ્રી ચોટીલા. આ ચોટીલા આપણે રાજસ્થાનમાં પાલી જિલ્લામાં આવેલું આ ગામ છે. અને આ બડાઈ ધાર્મિક અહીંયા અત્યારે માને છે અને ઘણા ખરા અહીંયા માન્યતા લઈ અને અહીંયા આવે છે, પૂજા પાઠ કરે છે. તો તમે પણ જો ક્યારે પણ રાજસ્થાનમાં પાલી જિલ્લામાં આવો તો જરૂર ને જરૂર આમનું સ્થાન છે એમના દર્શન કરજો. બહુ જ ચમત્કારી અને સારું એવું આ સ્થાન છે. મિત્રો, ધાર્મિક પ્રસિદ્ધ આ એવું મંદિર છે. મેં તમને બધી માહિતી જે મને ગૂગલ ઉપરથી મળી, કેમ કે આવી ઘણી જગ્યાઓ હોય જે આપણને ખબર જ નથી હોતી અને એના માટે જ આપણે આ ટ્રાવેલ કરી છીએ. આ બહુ પ્રાચીન છે, બહુ જ જૂનું મંદિર છે. તમે વિચારો 1988ની આ સ્ટોરી છે અને આવી ચમત્કારી સ્ટોરી આપણને ખ્યાલ ના હોય. એટલા જ માટે મેં ટ્રાવેલ કરી છે ગુજરાતના આવા સ્થળ કે જેમાં ઘણી હિસ્ટ્રી, ઘણી સંસ્કૃતિ છુપાયેલી છે અને એ આપણે ક્યાંક ને ક્યાંક નજર ચૂક રહી જાય છે. તો તમે ક્યારે પણ આવો ને તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. દર્શન કરીને જ આપણે આગળ વધવાનું. જોધપુર હવે બસ અહીંથી 50 થી 60 કિલોમીટર બાકી છે. અત્યારે આપણે રાજસ્થાનમાં જોધપુરમાં આવ્યા છીએ અને અહીંયા જે DPS ઢાબુ કહેવાય છે, જે અહીંનું ફેમસ છે, એ આપણે આવ્યા છીએ ને આપણેની ઈચ્છા છે દાલ બાટી ખાવાની. જો એ દાલ બાટી અહીં મળે તો આપણા ફેમસ છે અહીંયા જોધપુરમાં. તો DPS ધાબામાં મળે છે મને ખબર નથી, પણ ઢાબુ અહીંનું એ ફેમસ છે. ચાલો એ આપણે દાલ બાટી ટેસ્ટ કરશું, કહેશું. અને અત્યારે પહોંચી ગયા છીએ આપણે જો આ પુરાના DPS ધાબા. તો હાલો આપણે જઈ. તો આપણે તો દાલ બાટી ખાવાની ઈચ્છા તો દાલ બાટી જ હતી, પણ અત્યારે અહીંયા તો દાલ બાટી અવેલેબલ નથી. રાજસ્થાની ઘણી બધી ખાવા પીવાનું અહીંયા અવેલેબલ છે અને આપણીની ઈચ્છા છે કે દાલ બાટી જે ફેમસ હોય ને ત્યાં દાલ બાટી રાજસ્થાનની મળી જાય તો મજા આવી જાય. તો જોઈ હવે શું કરીએ છીએ, કેમ કે બધા છે તો સૌની મરજી સાથે આપણે હાલશો. મિત્રો, હવે અહીંયા છે ને આપણે જ્યાં રોકાણા તો ત્યાં જોઈ છીએ, કેમ કે રાજસ્થાનમાં ગરમી એટલી છે, કેમ્પિંગ કરવી તો શક્ય નથી. તો અહીંયા રૂમ પણ છે. તો મોટભાઈ જે ભેગા તો કે હાલો રૂમ પણ જોઈ. તો રૂમની તમને પૂછી લે, એમને પણ પૂછી લે. તો એ કઈ ને તો રૂમની શેર તમને પણ કરાવીએ. આપણને અનુકૂળ આવશે તો આપણે રહેશું, નકર રૂમ જોઈને તમારે રહેવું હોય તો તમે પણ જરૂર રહી શકશો. અને જો આપણા રિપલભાઈ છે, રિપલભાઈ તો પેલા જ અંદર પહોંચી ગયા. શું લાગે રિપલભાઈ? હે, કેવી હોટલ આમ જોવામાં કેવી લાગે છે? કયો તો આપણા દર્શકોને. લાઇટિંગમાં તો રાત્રિ સરસ લાગે છે. લાઇટિંગમાં તો પ્રોપર લાગે છે અત્યારે તો. અને પ્લસ અત્યારે અહીંયા જમવામાં પીછું દાલ બાટી નથી, પણ રાજસ્થાની થાળી મળી રહી છે. ના, ફેમિલી માટે ફર્સ્ટ ઇમ્પ્રેશન તો સારી છે. અત્યારે હવે રૂમ્સ જોવા જઈએ છીએ. અહીંથી જો તમને આખો ગાર્ડન નો વ્યૂ દેખાય, જો ગાર્ડન અને અહીંયા જ આખો રૂમ છે. તો રૂમમાં તમે જોશો તો કિંગ સાઇઝ બેડ છે, લાઇટિંગ વાઇટિંગ પંખો છે, AC છે, લાઇટ છે.
હવે વસ્તુ છે કે આપણે રાખી કે ના રાખી, પણ આ ડીપીએસ જે કહેવાય ને એ અહીંનું જોધપુરનું બહુ ફેમસ છે. એટલે આપણે જે કોઈ જેસલમેર જાતા હોય, આપણે તો કાશ્મીર જાય છે, પણ કોઈ જેસલમેર જતું હોય, જોધપુર આવ્યું હોય ને એને જો હોટલ રાખવી હોય તો આપણી ચેનલ થ્રુ આપણે એટલી ટ્રાય કરી કે કોઈને રાખવી હોય સારી એવી હોટલ તો એ રાખી શકે. એનું જમવાનું બહુ જ ફેમસ છે. બાકી મેં તમને અહીંનું વોશરૂમ છે, આખું ક્લિયર વોશરૂમ છે. કોઈ રાખે તો તમે જો આખું ક્લિયર વોશરૂમ છે, મસ્તીનો આખો કાચ છે, અહીંયા આપણે તૈયાર થવા માટે છે. અહીંયા આખું તમે જોઈ શકો છો કેવડો મોટો કબાટ છે. તો તમારે આવવું હોય અહીંયા તો ડીપીએસ તમે હોટલ તમે જોઈ શકો છો. તમને અહીંયા ડીપીએસ પુરાના ધાબા એ નામેથી ફેમસ છે. એની કોઈ બીજી બ્રાન્ડ છે નહીં, આ એક જ છે જોધપુરમાં. તો ચાલો હવે અમે અમારું જે કઈ છે જોઈ લેજો. આપણે થશે તો અહીંયા નાઇટ હોલ્ડ કરશું, નકર આપણે આગળ વધશું, પણ જમશું અહીંયા. આ છે આપણી સેવ ટમેટાની સબ્જી, આ છે આપણી પાપડ પ્યાઝની સબ્જી, કઈક યુનિક. ફાઇનલી રૂમ રાખી લીધા છે. રૂમ તો તમને દેખાડ્યા જ મસ્ત હતા, તો પછી એમ કીધું કે ના ભાઈ ખર્ચા ભેગો ખર્ચો, તો રાખી લીધા રૂમ. ચાલો હવે જઈએ ને સુઈ જ જશું.